મહેસાણાના બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથ કેસના મૃતક કેતન પટેલના તેમના વતન બલોલ ખાતે રવિવારે પરિવારજનોએ ભારે હૈયે અંતિમ સંસ્કાર કર્યા। છેલ્લા કેટલાય દિવસથી પરિવાર અને પાટીદાર સમાજના સભ્યો ન્યાયની માંગ કરતા રહ્યા હતા। જોકે કેતનના પિતા મહેન્દ્રભાઈ પટેલની તબિયત લથડતા આખરે પરિવારે મૃતદેહનો અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો। મહેસાણા જનરલ હોસ્પિટલથી નીકળેલી આ અંતિમ યાત્રા કેતનના વતન બલોલ ગામ પહોંચી હતી। ફૂલોથી શણગારેલા ટ્રેક્ટરમાં સ્મશાન યાત્રા નીકળવામાં આવી હતી। કેતનના મૃત્યુને ઘણા દિવસ વીતી ગયા છે, ત્યારે શબના કારણે રોગચાળો ન ફેલાય તે માટે ખાસ તકેદારી રખાઈ હતી। કેમિકલ્સ તથા દવાઓનો છંટકાવ કરીને મૃતદેહને 3 પ્લાસ્ટિકના લેયરમાં રખાયો હતો। તેમજ સમગ્ર અંતિમ યાત્રા દરમિયાન પાર્થિવ દેહની પાસે રહેનારા લોકો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા। અંતિમ વિધિમાં એસપીજી અધ્યક્ષ લાલજી પટેલ પણ હાજર રહ્યા હતા। તેમણે તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો। મુખ્ય અધિકારીઓ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું કે સીબીઆઈ તપાસ જેવી તપાસ અહીંથી કરવામાં આવશે અને યોગ્ય તપાસ કરી જે ગુનેગારો છે એમને કડકમાં કડક સજા થાય એવા પ્રયત્નો કરવામાં આવશે। તો આ બધી અધિકારીઓ દ્વારા બોયદરી આપ્યા પછી તમામ આગેવાનો દર નક્કી કરવામાં આવ્યું કે જે આપણી જો માંગણી પૂરી થતી હોય તો કાયદેસર રીતે ગામની અંદર અંતિમ ક્રિયા પૂરી કરવી જોઈએ અને ખાસ તો એમના પપ્પાની તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી, તો એના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો। કેતન પટેલના કસ્ટોડિયલ મોતને લઈને ન્યાયની માંગ સાથે પાટીદારોએ મહેસાણાથી માંડીને ઉત્તર ગુજરાત બંધનું એલાન આપી ચૂક્યા હતા। ત્યારે અંતિમ યાત્રા દરમિયાન પણ મોટી સંખ્યામાં ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો। અંતિમ યાત્રામાં જાણીતા વકીલ બાબુ માંગુકિયા પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં તેઓએ જો સરકાર 15 દિવસમાં કોઈ પગલાં નહીં ભરે તો કેતન પટેલના અસ્થિ લઈ પાટીદારો રાજભવન જશે તેમ કહ્યું હતું। સરકાર હવે આમાં કોઈ જગ્યાએ કઈ કચાશ રાખવા માંગતી નથી। સરકારને ચેતવણી આપીને બેઠા છે કે અમે 15 દિવસ રાહ જોશું, કેતનની અંતિમ તમામ ધાર્મિક વિધિઓ પૂરી થાય ત્યાં સુધીમાં તમે તપાસ યોગ્ય નહીં કરો તો અમે કેતનની શબયાત્રા લઈ જવાના હતા અને બોલે કેતનની અસ્થિ યાત્રા કાઢશું અને અસ્થિ લઈને અમે રાજભવન જઈને મૂકશું। કેતન પટેલના કસ્ટોડિયલ ડેથને લઈને પોલીસ તંત્ર પર સવાલ ઉઠતા રહ્યા છે, તેમજ પરિવારજનો ન્યાયિક તપાસની માંગ કરતા રહ્યા છે। ત્યારે પરિવારને ન્યાય મળે છે કે કેમ તે જોવું રહ્યું। કેમેરામેન વસંત સાથે મલ્હાર વોરા, GSTV મહેસાણા।